નમસ્કાર મિત્રો. આજે આપણે રિચાર્જ વિશે થોડું જોવાના છીએ. મને લાગ્યું કે હમણાં રિચાર્જના ભાવ બહુ વધેલા, તો થયું કે આના વિશે એક થોડો વિડીયો બનાવી તમને માહિતગાર કરું કે કયો પ્લાન તમારા માટે અને કયો પ્લાન તમારા માટે સારો રહેશે અને કઈ કંપનીમાં સારો રહેશે. તો આમાં કોઈ ફેવરિટ કંપની નથી કે આમાંથી કોઈ સાથે કોઈ કંપનીને હું ડાઉન કરવા માગું છું. જેના જે પ્રાઇસ છે એ પ્રમાણે આપણે એની વાત કરશું. અને આપણે ભાઈ બજેટ ફ્રેન્ડલી એરિયા, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ હોવ કા મિડલ ક્લાસ હોવ, તો આપણે બજેટમાં રહીને રિચાર્જ કરાવવું પડતું હોય છે. તો વન બાય વન આપણે બધા જોશું. તો જીઓમાં જોઈએ ને તો 1.5 જીબીમાં 1.5 જીબી આપણે આ બધા પ્લાન 1.5 જીબીમાં કમ્પેર કરશું. અલગ તમારે જોવા હોય તો એની વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકશો. તો જીઓમાં જોઈએ ને તો અલગ અલગ બહુ ડેઝવાળા બહુ અલગ અલગ ઘણા બધા દિવસોવાળા પ્લાન એમાં જોવા તમને મળશે. જેમ કે 18 દિવસ, 22 દિવસ, 28 દિવસ, 1 મંથ, 28 ડે, 56 દિવસ, 70 દિવસ, 84 દિવસ, એમ અલગ અલગ ઘણા બધા છે. તો 18 દિવસનો પ્લાન જોઈએ તો તે તમે રિચાર્જ કરાવી શકશો 199માં, જેમાં તમને વોઇસ અનલિમિટેડ મળશે, SMS 100. તેમાં સબસ્ક્રિપ્શનમાં જીઓ ટીવી, સિનેમા અને ક્લાઉડ, આમાં તમે જોવો તો ઓલમોસ્ટ બધા પ્લાનમાં તમને આ 3 સબસ્ક્રિપ્શન તો ફ્રીમાં જ મળશે: જીઓ ટીવી, સિનેમા અને ક્લાઉડ. જીઓ ટીવીમાં તમે લાઈવ ટીવી જોઈ શકશો. જીઓ સિનેમામાં જે 29 પર મંથથી પણ રિચાર્જ થાય છે, પ્રીમિયમ કન્ટેન્ટ પણ તમે પર મંથ 29 ઓનલીમાં રિચાર્જ કરાવી જોઈ શકશો. અને જીઓ ક્લાઉડમાં તમે તમારા ફાઇલ, ફોટોગ્રાફ્સ, વોટેવર અપલોડ કરી શકશો. તો આ 18 દિવસનો પ્લાન આપણે પર ડે કાઉન્ટ કરીએ તો આપણે પડે છે ₹11 પર ડે. સેમ એ જ રીતે 22 દિવસનો પ્લાન છે ₹239, તે આપણે પડે છે ₹10.86. તો આનાથી આ થોડુંક સસ્તું છે. પછી આગળ જઈએ, 28 દિવસનો પ્લાન છે ₹299, સેમ ફંક્શનાલિટી છે બધામાં, અને પડે છે આપણે ₹10.67. તો આનાથી આ પણ સસ્તું છે. પછી આગળ વધીએ તો 1 મંથનો પ્લાન છે, તે તમે રિચાર્જ કરાવી શકશો ₹319. તેમાં પણ સેમ પ્લાન છે, બટ એમાં પર મંથ છે, ક્યારેક 31 દિવસ હશે, ક્યારેક 30. તો આ 31 દિવસ માટે ₹10.29 અને 30 દિવસ માટે ₹10.63 તમને પર ડેનો ચાર્જ લાગશે. હવે 28 દિવસમાં હજી એક પ્લાન છે ₹329, જેમાં જીઓ સાવન તમને એક્સ્ટ્રા એક બેનિફિટ મળશે. આ બંને 28 અને આ 28 બંને સેમ છે, બટ 329માં જીઓ સાવન તમે મ્યુઝિક તેનું પ્રીમિયમ એક્સેસ કરી શકશો. એ પડશે તમને ₹11.75. તો આ બધા પ્લાન તમને દેખાય છે. આપણે સૌથી સસ્તો પ્લાન કયો છે એ આપણે ડાયરેક્ટ ત્યાં જોઈએ. તો સૌથી સસ્તામાં સસ્તો પ્લાન સૌથી વધુ દિવસોમાં અને સૌથી વધારે પૈસામાં જોઈએ તો એ છે 365 દિવસનો પ્લાન. ₹3,599 5G આવશે, અને એ પણ 2.5 GB પર ડે. બાકી બધું સેમ છે, આમાં જીઓ સાવન નથી. એને પર ડે કાઉન્ટ કરીએ તો ₹9.86 આપણે પર ડેના પે કરશું, અને તમારે 365 દિવસ આ પ્લાન ચાલુ રહેશે. હવે 5G છે તો એની લાલચમાં તમે 2.5 GB કેમ ફટાફટ વાપરી નાખશો ખબર જ નહીં પડે. તો એ રીતે તમારે સિલેક્ટ કરવું. અને સૌથી બજેટનો પ્લાન હોય જીઓમાં તો આ બંને છે, 70 દિવસવાળો અને 84 દિવસવાળો. બંનેમાં સેમ ફંક્શનાલિટી, સેમ સબસ્ક્રિપ્શન છે. 70 દિવસવાળું તમને 666માં પડશે, 84 દિવસવાળો 799માં. તો 70 દિવસના પર ડે થાય છે 9.51, અને 799ના પણ, અને 84 દિવસવાળો પ્લાન પણ તમને પડે છે 9.51. તો બંને સેમ છે, વેલિડિટીનો ડિફરન્સ છે, બાકી પ્રાઇસમાં કંઈ ફેર નથી. તો જીઓની અંદર જો બજેટ પ્લાન હોય તો આ બંને છે. આમાંથી તમે 84 દિવસવાળો વધારે પ્રિફર કરી શકો. ઓકે. અને આ જીઓના આટલા પ્લાનમાંથી જે
365 દિવસવાળો પ્લાન છે હજી એક, જે 4000માં આવશે. તેમાં તમને જીઓ સાવન ને ફેન કોડ, જે ફેન કોડ આપણે ઇન્ડિયાની બહાર જો કોઈ ક્રિકેટ રમાતું હોય, સ્પોર્ટ્સ રમાતું હોય, તે જોવા માટે આપણે ફેન કોડ એપનો યુઝ કરતા હોય. એરટેલમાં જોઈએ 28 દિવસનું 349 રૂપિયામાં પ્લાન આવશે. વોઇસ ને SMS હવે બધામાં સેમ જ હશે, એને જોવાની જરૂર નથી. તો સબસ્ક્રિપ્શનમાં જે ઓપોલો 24/7 જે હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ કોઈ એપ છે તેમાં છે. પછી જે એક ફ્રી હેલો ટ્યુન, જે તમને કોલર ટ્યુન મળશે, એ ફ્રીમાં એક મળશે. અને સાથે સાથે તમે મ્યુઝિક એપ WYNK એપ છે એક, WYNK એપ WYNK મ્યુઝિક એપનો પણ પ્રીમિયમ એક્સેસ તમે કરી શકશો. એરટેલમાં 28 દિવસમાં 349 રૂપિયામાં આવશે. પર ડે જોઈએ તો 12 રૂપિયા ને 46 પૈસા થાય છે. સેમ એ જ પ્લાન, એક્ઝેક્ટ સેમ પ્લાન 28ની જગ્યાએ 56, મતલબ આના ડબલ કરી નાખો તો તમને પડશે 579માં, અને પર ડે કાઉન્ટ કરશો તો 10 રૂપિયા ને 33 પૈસા. તો આના કરતાં તો આ પ્લાન બેટર છે. હજી આગળ જઈએ, 60 દિવસનો પ્લાન છે કે એરટેલમાં બધું સેમ છે. 611 રૂપિયાનો પડશે એ પ્લાન, અને એ તમને પડશે 10.18 પૈસામાં. તો 56 દિવસ કરતાં 60 દિવસવાળો પણ બેસ્ટ છે. એની આગળ જઈએ તો આપણે એક પ્લાન પડે છે 799 વાળો, પર ડે 10.37 પૈસામાં. અને આમાં સૌથી બજેટમાં જે પ્લાન હોય તો એ છે 859 વાળો, જે તમને ફક્ત પડશે 10.22 પૈસામાં, જે સૌથી ઓછો તો નથી. સૌથી કિફાયતી પ્લાન જોઈએ તો આની અંદર છે 611 વાળો, 611 રૂપિયાવાળો, જે તમને 60 દિવસ મળશે, અને સૌથી ઓછા 10.18 પૈસા તમને પર ડે ચાર્જ લાગશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આપણે વોડાફોનનું આ બધા કરતાં એક ખાતું અલગ છે. શું છે તો કે વોડાફોનમાં રાતે 12 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધી તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો, જેનો કોઈ ચાર્જ લાગશે નહીં. અને પર ડે જો તમને 1.5 GB મળે છે, બટ તમે એ દિવસે કોઈ જીબી નથી વાપર્યું, સપોઝ કે તમે ઇન્ટરનેટ વાપર્યું અને 1 GB હજી પેન્ડિંગ છે, તો એ 1 GB તમારા નેક્સ્ટ ડેમાં પ્લસ થઈ જશે, તો ડેટા રોલ ઓવર થતો જશે. તો આ એક એનો બેનિફિટ છે. બધા કરતાં એમાં બધી કંપની આવી ગઈ, વોડાફોન છે એક જ આ સર્વિસ આપે છે, જે 12થી લઈ અને 6 વાગ્યા સુધી, રાતે 12થી સવારે 6 વાગ્યા સુધી તમને ડેટા ફ્રીમાં યુઝ કરવા દેશે, અને દિવસ દરમિયાન જે તમારો ડેટા વધેલ છે તે રોલ ઓવર થઈ જશે. આની અંદર પણ તમે બધામાં પ્લાન સેમ છે. સૌથી કિફાયતી ઓછામાં ઓછો પર ડે રીતે જો ચાર્જ લાગતો હોય તો એ 300 દિવસવાળો છે. 2899 રૂપિયામાં તમે રિચાર્જ કરાવી શકશો, અને પર ડે લાગશે તમને ફક્ત 9.66 પૈસા. એની અંદર પણ બીજો જો સૌથી ઓછામાં ઓછો પ્લાન હોય તો એ છે 84 દિવસવાળો. ઓકે, હવે નેક્સ્ટ કંપની આવે છે આપણી ખુદની ભારતની, જે છે BSNL, જેનો આ પ્લાન બધા કરતાં સાવ સસ્તા છે. આમાં 1.5 GB વાળો પ્લાન નથી, અહીંયા મેં લખેલું છે 2 GB, 3 GB, 3 GB, અને આ પણ 3 GB. તો 2399ના રિચાર્જથી તમને 395 દિવસની વેલિડિટી મળશે, અને પર દિવસ તમને ખાલી લાગશે 6.07 પૈસા. ઓકે, બટ આમાં કોઈ સબસ્ક્રિપ્શન કે કોઈ એક્સ્ટ્રા ફેસિલિટી, કોઈ મ્યુઝિક એપ, એવું કશું તમને જોવા નહીં મળે. પછી જે 84 દિવસવાળો પ્લાન, તો એ છે તમને 599 રૂપિયામાં. એમાં તમને પર ડે 3 GB મળશે, પ્લસ 3 GB એક્સ્ટ્રા મળશે. 84 દિવસ તો તમને જોઈએ તો આપણે 84 દિવસ ગુણ્યા 3, આટલા GB તો તમને મળશે, પ્લસ 3 GB આ મળશે. ટોટલ તમે જોવા જાઓ તો 255 GB મળશે. આ ત્રણ પ્લાનમાં એવું જ છે. તો 599 વાળો પ્લાન 84 દિવસ માટે 7.13 પૈસામાં તમને પડશે, અને 666 વાળો પ્લાન 105 દિવસ ચાલશે, અને એ તમને પડશે 6.34. તો આના કરતાં આ પ્લાન બેટર છે, અને હું પણ આ જ પ્લાન યુઝ કરું છું. નેક્સ્ટ છે આમાં એક 30 દિવસનો 299 રૂપિયામાં, જે બધું સેમ છે, અને 9.96 પૈસામાં તમને પડશે.
ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કયો પ્લાન કિફાયતી, એક તો કયો પ્લાન છે 28 દિવસ વાળો અને 84 દિવસ વાળો. તો 28 દિવસમાં સૌથી સસ્તામાં સસ્તો પ્લાન હોય તો એ છે BSNLનો 9.96, જે હમણાં આપણે જોયો 3 GB મળશે અને 3 GB પર ડે મળશે અને 3 GB ટોટલ એક્સ્ટ્રા આપણે મળશે. અને 84 દિવસમાં આપણે સૌથી કિફાયતી પ્લાન જોઈએ તો એમાં પણ કોણ આવે છે, BSNL, જે તમને 7.13 રૂપિયા 7.13 પૈસામાં તમને મળશે 84 દિવસ વાળો. બટ હું સજેસ્ટ કરીશ કે 105 દિવસ વાળો પ્લાન તમારે BSNLના યુઝરને યુઝ કરવો. બાકી સૌથી મોંઘું હોય તો અહીંયા તમે જો 28 દિવસમાં સૌથી મોંઘું તમે જો તો કોણ છે, વોડાફોન અને એરટેલ, બંને ઓલમોસ્ટ સેમ પ્રાઇસમાં આવશે. અને 84 દિવસમાં સૌથી મોંઘું આપણે જોઈએ તો એ પણ વોડાફોન અને એરટેલ, વોડાફોન આઈડિયા અને એરટેલ જ આવશે. બટ સૌથી સસ્તામાં સસ્તું જોઈએ તો એ છે BSNL, કેમ કે જીઓએ પહેલાં ફ્રીમાં આપી, અત્યારે ફૂલ ચાર્જ ચાલુ કરી દીધા છે. ઓકે, તો ઘણા બધા લોકો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ટ્વિટર મતલબ એક્સ ઉપર કે ભાઈ બધા પોર્ટ કરો BSNL ઉપર, એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. તો જો તમારે પોર્ટ કરવું હોય કોઈ બીજી કંપનીમાંથી BSNLમાં, તો તમારે શું કરવાનું, તમારામાં વેલિડિટી હોવી જોઈએ એક તો કેટલી, SMS કરવા માટેનું રિચાર્જ હોવું જોઈએ. તમારે SMSમાં જે પોર્ટ તમારા નંબર અને પછી એને સેન્ડ કરી દેવાનો છે 1900 ઉપર. એમાં મેસેજ કરશો એટલે તમને એક મેસેજ રિસીવ થશે, એમાં તમને એક મળશે UPC નંબર. એ નંબર લઈ તમારે જે તે કંપનીમાં જવાનું, ત્યાં 7 દિવસની અંદર તમારું MNP થઈ જશે. પહેલાં આ 3 દિવસમાં થતું, બટ 1 જુલાઈ 2024થી આ નિયમ ચેન્જ થયો છે. અને ટેલિકોમમાં નહીં, ઘણી બધી જગ્યાએ 1 જુલાઈથી રૂલ્સ ચેન્જ થયા છે. તો આ વિડીયોમાં એટલી ખબર પડી શાયદ તમને કે સૌથી સસ્તું રિચાર્જ તમને ક્યાંથી મળશે. ઓકે, તો એ છે BSNLમાં તમારે પોર્ટ થવું હોય તો આ રીતે થઈ શકશો. કોઈ પણ કંપની તમને પોર્ટ થવા માટે મનાઈ ના કરી શકે. જો કરતી હોય તો તમે તરત ટ્રાઈને કોન્ટેક્ટ કરો. ટ્રાય છે ટેલિકોમની ઓથોરિટી છે, તેમની વેબસાઇટ પણ હું નીચે તમને લિંકમાં આપી દઈશ, એની વેબસાઇટ તમે જોઈ લેજો. ઓકે, હજી જો આવા જ વિડીયો તમને કંઈક અલગ ગમતા હોય, આ તો પ્રીપેડ પ્લાન હતો, હવે આપણે પોસ્ટપેડ પ્લાન પણ કરી શકીએ આ રીતે કમ્પેર, એમાં પણ જોઈ શકીએ કોણ સસ્તું પડે છે, તો આપણે એ પણ જોઈ શકશું. ઓકે, તો મળી જઈએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.